વન એન્ડ ઓનલી જામનગરની બિગેસ્ટ નવરાત્રી એટલે કે રણકાર અર્બન નવરાત્રી. અત્યારે મારી સામે ઉપસ્થિત છે રણકારની આખી આયોજક ટીમ. તમે જે આ રણકાર અર્બન નવરાત્રી છે, તમને વિચાર કેમ આવ્યો? અમે સાથે વન ડે ઇવેન્ટ તો કરતા હતા, પણ એક મનમાં હોય ને કે એકવાર આપણે 10 દિવસનું મેગા આયોજન કરીએ. તો આપણા રણકારમાં તમને એવો વિચાર કે આ જ નામમાં રાખવું કે ઘણી બધી નવરાત્રિઓમાં ઘણા બધા આયોજકોની સામે કોમ્પિટિશન કરી અને સક્સેસફુલી સારા એવા પ્રાઇઝો આપીને એમાં ઊભું રહેવું છે. એ પર્પઝથી મેં રણકાર નામ રાખ્યું. જે રણકાર અર્બન નવરાત્રી છે એનો પાછળનો પર્પસ શું છે? દરેક દીકરી, દરેક બેન, દરેક પત્ની વગર હિચકિચાટે ત્યાં રમી શકે, આનંદ માણી શકે, એ રીતનું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી અમે બધાએ લીધેલી છે. રણકાર અર્બન નવરાત્રી છે એમાં પબ્લિકમાં નવું શું આવવાનું છે આ વખતે કે જે આખા જામનગરમાં નથી જ? પારિવારિક માહોલ મળશે. 9 રંગ અને 9 રંગની થીમ. 250 સ્ક્વેર ફૂટ એન્ટર્સ રાખ્યું છે. વેલ મેન્ટેન ગ્રાઉન્ડ હશે. આપણે 20,000 સ્ક્વેર ફૂટનું ગ્રાઉન્ડ છે, જ્યાં લોકો છે જે પોતાના પરિવાર સાથે મોજ માણી શકે, આ ગરબાનો આનંદ લઈ શકે. લાઈવ ફૂડ ઝોન રાખ્યું છે, જેમાં તમે અવનવી વાનગીઓ તમે ટેસ્ટ કરી શકશો. આ વખતે અમે પ્રી નવરાત્રી વિથ સ્પેશિયલ ચાઇલ્ડ કરવાના છે. લાસ્ટ યર એક સેલ્ફી ઝોન રાખ્યો હતો, આ વખતે આપણે 2 સેલ્ફી ઝોન રાખ્યા છે. એન્કરિંગમાં કઈ ટાઈપનું કરવાના છો? રણકારમાં નવું થવા જઈ રહ્યું છે ગરબા વિથ ગેમ્સ, જેન્ઝી નવરાત્રી બાય રણકાર નવરાત્રી 2.0. મારો એક્સપિરિયન્સ અને અર્જુનની એનર્જી અને રણકારનું આયોજન અને જલપાનું એન્કરિંગ, આ 4 વસ્તુ મિક્સ થઈ અને અમે સક્સેસની સીડી પાર કરશું. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રિયંશુ વોટર શોમાં. નવરાત્રી એટલે માત્ર નૃત્ય અને સંગીતનો ઉત્સવ જ નહીં, પરંતુ સાથે સાથે ભક્તિ અને સાથેનો સમન્વય પણ કહેવાય છે. તો મિત્રો, આ વખતે આપણી સામે આવી રહ્યા છે વન એન્ડ ઓનલી જામનગરની બિગેસ્ટ નવરાત્રી એટલે કે રણકાર અર્બન નવરાત્રી. તો અત્યારે મારી સામે ઉપસ્થિત છે રણકારની આખી આયોજક ટીમ. તો આપણી સાથે છે આજે કેતનભાઈ આહિર, સુમિતભાઈ પટેલ, પુનિતસિંહ ચૌહાણ, ગૌરાંગભાઈ શુક્લા અને અભયભાઈ આહિર. તો મિત્રો, આપણે શરૂઆત કરીશું આપણે કેતનભાઈ અને સુમિતભાઈથી કે એમની જે આ રણકાર અર્બન નવરાત્રી જે આયોજન કરી રહ્યા છે એમની આયોજન સુધીની સફળ શું રહી હતી એ આપણે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રિયંશુ વોટર શોમાં. નવરાત્રી એટલે માત્ર નૃત્ય અને સંગીતનો ઉત્સવ જ નહીં, પરંતુ સાથે સાથે ભક્તિ અને સાથેનો સમન્વય પણ કહેવાય છે. તો મિત્રો, આ વખતે આપણી સામે આવી રહ્યા છે વન એન્ડ ઓનલી જામનગરની બિગેસ્ટ નવરાત્રી એટલે કે રણકાર અર્બન નવરાત્રી. તો અત્યારે મારી સામે ઉપસ્થિત છે રણકારની આખી આયોજક ટીમ. તો આપણી સાથે છે આજે કેતનભાઈ આહિર, સુમિતભાઈ પટેલ, પુનિતસિંહ ચૌહાણ, ગૌરાંગભાઈ શુક્લા અને અભયભાઈ આહિર. તો મિત્રો, આપણે શરૂઆત કરીશું આપણે કેતનભાઈ અને સુમિતભાઈથી કે એમની જે આ રણકાર અર્બન નવરાત્રી જે આયોજન કરી રહ્યા છે એમની આયોજન સુધીની સફળ શું રહી હતી એ આપણે કેતનભાઈ અને સુમિતભાઈ પાસેથી જાણશું. તો યસ કેતનભાઈ અને સુમિતભાઈ, તમારી આ આયોજન કરી રહ્યા છે રણકાર અર્બન નવરાત્રી, જ્યાં સુધીની સફળ શું છે? પહેલાં તો પ્રિયાંશુભાઈ, Yes. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે એમાં એવું છે, મારી જર્ની આજથી 25 વર્ષ પહેલાં 2000થી મેં આ ગરબા ફિલ્ડમાં હું જોડાયેલો છું. ત્યારથી એક પ્લેયર તરીકે પહેલાં મેં સ્ટાર્ટ કરેલું. પછી જેમ આગળ જતા કે ભાઈ ગરબામાં શું શું છે, કેવી રીતે છે એ વિશે પહેલાં આપણે બધું જાણતા મેં મારો કોરિયોગ્રાફી માટેનો એક રજવાડી દાંડિયા એકેડમી નામની મેં એકેડમી ખોલી. સાથે મારે સુમિતભાઈ પણ મારી સાથે હતા. યસ, તો આપણે સુમિતભાઈ પાસે પણ જાણશી કે કેતનભાઈ સાથેનું સફર કેવું રહ્યું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. 2002માં હું અને કેતન સાથે ક્લાસીસમાં જોઈન્ટ થયા હતા. ત્યારથી અમારે એક ફ્રેન્ડ જેવું જ ભળી ગયું છે. અમે બે એક ક્લાસની અંદર જોઈન્ટ હતા. પ્લસ રજવાડી દાંડિયા એકેડમી એમને ખોલી તો અમને બે એક સાથે હતા. એમાં એક ટીચર તરીકે કેતનભાઈ બહુ સારો સ્ટુડન્ટને શીખડાવતા. યસ મિત્રો, હું હજી એક કહી દઉં કે મારા ગુરુ
કેતનભાઈ અને સુમિતભાઈ એ બંને મારા ગુરુ છે, જેને મને હું પણ નવરાત્રિ રમતો. હું છેલ્લા લગભગ 10 વર્ષથી રમું છું. હમણાં જ જો કે લાસ્ટ બંધ કરી છે, પણ છેલ્લા 10 વર્ષથી રમું છું. એમાં સાથ અને સપોર્ટ મને કેતનભાઈ અને સુમિતભાઈ બંનેએ સારો આપેલો છે. કહેવાય કે મારા ગુરુનો જ આજે હું પોડકાસ્ટ કરી રહ્યો છું, કે એ લોકો જ આ લેવલે આયોજન કરી રહ્યા છે. મને પણ અંદરથી ખૂબ આનંદ થાય છે. તો યસ, આપણે સુમિતભાઈને પાછું સાંભળીએ કે થોડીક હવે જે મિત્રતા હતી એમાંથી બંને જ્યારે ગ્રાઉન્ડમાં ઉતરે ને ત્યારે કહેવાય કે કેતન અને સુમિત આવે ને તો આ વખતે કોઈનો વારો આવશે નહીં. તો આ બધી વસ્તુ થોડીક આપણે એમાં ઇનડીપ્થ ચર્ચા કરીએ કે એવું તો તમે બે જ્યારે મેદાનમાં કે ગ્રાઉન્ડમાં ઉતરતા તો શું કરતા? પહેલાં તો એમાં સુમિત અને મારા ગુરુ બંનેના ગુરુ સેમ છે, જે ગોંડલથી બિલોંગ કરે છે. એમનું નામ મોન્ટુભાઈ છે. એમની પાસે જ અમે બે આખું જે આ ફિલ્ડ છે એમની પાસેથી અમે ટીચિંગ લીધેલું છે. પછી જ્યારે કોમ્પિટિશન લેવલ હોય ત્યારે સુમિત અને કેતન કોઈ બે વ્યક્તિ નથી હોતા. જ્યારે એ કોમ્પિટિશનમાં ઉતરે બરોબર, ત્યારે એ બંને એક થઈને જ એ કોમ્પિટિશનમાં ઉતરે છે. એકબીજાને સપોર્ટ કરીએ કે આજે તારે તાલી ક્લિયર કરવાની છે, આજે તારે પંચિયા ક્લિયર કરવાના. એવી રીતે અમે બે એકબીજાને સપોર્ટ કરીએ. વ્યક્તિ બે છે પણ સપોર્ટ એક છે. સપોર્ટ એક છે એમ. બરોબર. આવી રીતે અમારી જર્ની સ્ટાર્ટ અમે કરેલી એમ, મેં અને સુમિતે. જ્યારે હું 2003માં ફર્સ્ટ ટાઈમ મેગા વિનર થયો Yes. ત્યારે બી ઘણો બધો સપોર્ટ મને કરેલો. એ બી ચેમ્પિયન 2000 સમથિંગ કે 6 કે 7માં 2007માં જે ફર્સ્ટ ટાઈમ એ ચેમ્પિયન થયો ત્યારે બી અમે બે એકબીજાને સારી રીતે support હેલ્પફુલ કરેલો. થઈ અને આ જર્નીમાં અમે આગળ વધ્યા. બરોબર. તો બંનેને હજી એક ક્વેશ્ચન છે કે કેટલી વાર ચેમ્પિયન થયા? 3 વાર 3 વખત હું ચેમ્પિયન થયેલો છું. યસ. સુમિતભાઈ તો I મારાથી એમ ઘણા બધા એમ. હું નવરાત્રિની અંદર આઈ થિંક 4 નવરાત્રિની અંદર મેગા નવરાત્રિની અંદર ચેમ્પિયન થયો છું. 3 વાર મારી કાસ્ટની અંદર ચેમ્પિયન થયો છું. કેતનભાઈ અને સુમિતભાઈ, તમારા બંનેનો સપોર્ટ કેવો હતો એકબીજા માટે? સપોર્ટ એક વસ્તુ એવી છે કે એકબીજાનો સપોર્ટ હોય ને તો જ એક સારો પ્લેયર ઉત્પન્ન થાય છે. વાહ. કોઈ બી સ્પોર્ટમેન હોય કોઈ બી સ્પોર્ટમાં હોય, કે એઝ એ દાંડિયા લઈ લો કે ક્રિકેટ લઈ લો કે XYZ કોઈ બી વસ્તુમાં, કે એકબીજાના સપોર્ટ વગર સારા પ્લેયર બહુ ઓછા બને છે. હવે આપણે બંનેને હજી એક એની જર્નીમાં એક પાર્ટ લઈએ. સ્ટાઇલ પ્રમાણે તમે અમારા કેટલા લોકોને, જામનગરની જનતા પોતે છે, જ કેટલા ડિઝાઇન લોકોને કરતા તમે અંડર ટ્રેન કરીને જામનગરમાં ચેમ્પિયન ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે? અંડર ટ્રેન તો હજી મેં આમ એવો આંકડો નથી. હું એવો અંદાજે કહી શકાય આંકડો આમ? હું એક કામ દેશી ઓકે, ભાષામાં. દેશીમાં માહોલમાં છું, એટલે આપણે એ કોઈ ક્વોન્ટિટીમાં નથી માનતા, આપણે ક્વોલિટીમાં માનીએ છીએ. મારી અને સુમિતભાઈની જર્નીમાં ગરબા ફિલ્ડમાં અમે બે ઘણું બધું આપ્યું છે. જેમ કે ડ્રેસ કોસ્ચ્યુમમાં છે, સ્ટાઇલમાં છે, સ્ટેમિનામાં છે. કેમ કે એમની સ્ટાઇલ અલગ હતી, મારી સ્ટાઇલ હતી. પછી અમે એમની સ્ટાઇલ પ્રમાણે અમારા કોસ્ચ્યુમ અમે પોતે જ ડિઝાઇન કરતા. જામનગરમાં ફર્સ્ટ ટાઈમ ટ્રેન્ડ અમે લઈ આવ્યા કે ફાઇનલ મેગા ફાઇનલમાં અલગ જ કોસ્ચ્યુમ બનાવવાના. એ બી આપણને અનુકૂળ આવે એવા કોસ્ચ્યુમ બનાવવાના. પછી સીવલેસ ડ્રેસ આવે. પછી ઘણું બધું એવું અમે જામનગરમાં ટ્રેન્ડ લાવ્યા છે, હું ને સુમિતભાઈ બંને. આપણે કેતનભાઈ પાસેથી તો આપણે જાણ્યું કે એની અંડરમાં કેટલા થયેલા છે. તો હવે એ જ સેમ ક્વેશ્ચન મારો સુમિતભાઈને છે કે તમે કેટલા લોકોને ટ્રેન કરી અને ચેમ્પિયન બનાવેલા છે? હું તો ટ્રેન નહોતો કરતો ક્લાસની અંદર, પણ તમારી કેતનભાઈની style કેવી રીતે ભૂમિકા train વધારે, કરતી મારા હતી? કરતા કેતનભાઈની ભૂમિકા વધારે હતી. પણ ક્લાસના સ્ટુડન્ટ કે જે અવનવી સ્ટાઇલો જોઈ શીખી અને ઘણા લોકો એવા હતા કે જે ચેમ્પિયન બન્યા છે. એમાં ખાસ એક તમે પણ છો. બરોબર છે. અને જામનગરમાં આઈ થિંક જામનગરમાં સૌથી વધારે ક્યાંય ચેમ્પિયન થયા હોય જે, તો એમાં રજવાડી દાંડિયા એકેડમીના સ્ટુડન્ટ જે હું અને સુમિત બંને સાથે ચલાવતા હતા તેમાં થયેલા છે. વાહ ભાઈ વાહ.
તો ગર્વની એક આ આપણે જામનગરની જનતા માટે બહુ ગર્વની વાત પણ કહેવાય છે આ વસ્તુ. તો હવે આપણે આગળનો જે એક નેક્સ્ટ ટોપિક લઈ છે કેતનભાઈ પાસેથી આપણે જાણશું કે તમે જે આ રણકાર અર્બન નવરાત્રિ છે તમને વિચાર કેમ આવ્યો, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે, કે કાંઈ તમને એવું વસ્તુ ક્યાં ખૂચી ગઈ કે હવે મારે આ વસ્તુ આગળ કરવી છે? જેમ મેં આપની જણાવ્યું એ પ્રમાણે મેં મારી જર્ની ગરબાથી સ્ટાર્ટ કરી હતી. ગરબાથી સ્ટાર્ટ કરતાં કરતાં એક આયોજક બનવાની એક લાલસા જાગી કે એકવાર આપણને 10 દિવસનું મેગા ઇવેન્ટનું એક ઓર્ગેનાઇઝિંગ કરવું છે. ઓલમોસ્ટ મેં 17 વર્ષ અમે સાથે વન ડે ઇવેન્ટ તો કરતા હતા, પણ એક મનમાં હોય ને કે એકવાર આપણે 10 દિવસનું મેગા આયોજન કરવું છે. પછી એ વિચારને ટાઈમ લાગ્યો, એક સમય લીધો. પછી મેં એને ગયા વર્ષે 2024માં સપનું સાકાર કરવા માટે મેં ચાલુ કર્યું. હવે તમને જે રણકાર છે એ શબ્દનો જે ક્યાંથી આવ્યો કે રણકાર જ? ઘણીવાર કેવું હોય છે કે ઘણી બધી જામનગર નવરાત્રિ થાય છે, પણ એમાં શું હોય, કોક વાર નામ અલગ હોય, બીજા વર્ષે નામ અલગ હોય. તો આપણા રણકારમાં તમને એવો વિચાર કે આ જ નામમાં રાખવું છે? જેમ મેં આપને જણાવ્યું એ પ્રમાણે 2024માં મેં જ્યારે 10 દિવસનું આયોજનનું વિચાર્યું અને મેં કાર્ય દ્વારકાધીશના નામથી કાર્ય શરૂ કર્યું. આગળના થોડાક સમય પછી ઘણા બધા આયોજનો થયા. ત્યારે મારા માટે ચેલેન્જિંગ હતું કે અર્બન નવરાત્રિઓનો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો હતો અને અમે જે અમારી જામનગરની ઓળખ હતી અર્વાચીન પ્રાચીનમાં અલગ અલગ ફોર્મેટમાં પ્રાઇઝો આપીને એને અખંડ એક રાખવા માટે કે ભાઈ આ ભૂલાય નહીં, વર્ષો સુધી રહે, એને જાળવવા માટે મેં 2024માં પ્રયાસ કર્યો. ત્યારે મારા માટે ઘણા બધા આયોજનો હતા જે અર્બનના ટ્રેન્ડમાં ચાલે છે અત્યારે. મોસ્ટ ઓફ બધા અર્બન અત્યારે વધારે પસંદ કરે છે. તો એની સામે મારા માટે એક પડકાર હતો કે ભાઈ જામનગરમાં વધારે આયોજનો થવા લાગ્યા અને મારી જે ગયા વર્ષની ઇવેન્ટ હતી એનો ખર્ચો બી બહુ હાઈએસ્ટ જતો હતો. એમાંથી નીકળવા માટે અમે નામ એક સજેસ્ટ કરતા હતા કે શું નામ રાખવું એમ. એના માટે મને ઇન્સ્ટન્ટ કે તરત જ મને ખ્યાલ આવ્યો કે શું રાખવું છે નામ. એટલે મેં તરત જ મોઢા ઉપર આવી ગયું કે ભાઈ રણકાર રાખવું છે. રણકાર રાખવું છે એનો પાછળનો હેતુ એ હતો કે ઘણી બધી નવરાત્રિઓમાં ઘણા બધા આયોજકોની સામે કોમ્પિટિશન કરી અને સક્સેસફુલી સારા એવા પ્રાઇઝો આપીને એમાં ઊભું રહેવું છે. એટલે મારા માટે ચેલેન્જિંગ હતું. એક કહેવાય ને કે યુદ્ધ લડવા નીકળ્યા. બરોબર. એ પર્પઝથી મેં રણકાર નામ રાખેલું. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત કહેવાય. કે આના ઉપરથી મને એક વસ્તુ હું કહેવા માગીશ મિત્રોને કે જેમ રાજા છે એ યુદ્ધમાં જવા માટે લડવા તૈયાર થઈ જાય છે, એવી જ રીતે કેતનભાઈ પણ યુદ્ધમાં લડવા માટે રેડી થઈ ગયા હતા. એટલે જ એને નામ રાખ્યું છે રણકાર અર્બન નવરાત્રિ. એક સુમિતભાઈ માટે મારે ક્વેશ્ચન છે કે જે રણકાર અર્બન નવરાત્રિ છે એમાં જે જામનગરની જનતા છે એવું નવું શું તમે આ વખતે પીરસવાના છો, કે આપણી દેશી ભાષામાં કહેવાય પીરસવાના છો? જામનગરમાં રણકારમાં તમને પારિવારિક માહોલ મળશે. જેમ કે લાસ્ટ યર કેતનભાઈએ રણકાર નવરાત્રિ મહોત્સવ કર્યો હતો, એમાં સ્ટુડન્ટ ઓડિયન્સ એટલો સપોર્ટ મળ્યો છે કે તે લોકો અમને એમ કહેતા કે અમને અહીંયા ફેમિલી જેવું અમને મહેસૂસ થાય છે. 100% વાત સાચી છે. એટલે આ વખતે ઘણી બધી એવી વસ્તુ છે કે અમે ઓડિયન્સ અને સ્ટુડન્ટને પીરસશું. હવે એના પછી આપણે લઈ જઈએ કે જે લોકો છે તમારા, જે આપણે કહેવાય કે મહેમાન છે કે કઈ વસ્તુ, એના માટે પણ સુવિધા આઈ થિંક બહુ સારા લેવલે કરેલી છે. લાસ્ટ ટાઈમ એ હતી, આ વખતે કંઈક નવું એમાં કંઈ હોઈ શકે એવું? આ વખતે આપણે 250 સ્ક્વેર ફૂટ એન્ટર્સ રાખ્યું છે. વાહ ભાઈ વાહ. એમાં નવી નવી થીમો ગોઠવી છે, જેમાં આપણે સ્ટુડન્ટ, છોકરાઓ, એમના પેરેન્ટ્સ, એ બધું
ફોટોશૂટથી માંડીને બધું એ લોકો અંદર કરી શકે કરી એ રીતના શકશે. આખી આપણે થીમ એ આખી એવી થીમો આપણે રાખેલી છે. બરોબર છે. કેટલા સ્ક્વેર ફીટનું આપણું ગ્રાઉન્ડ? આપણે 20,000 સ્ક્વેર ફૂટનું ગ્રાઉન્ડ છે, જેમાં ખુલ્લા દિલથી ખેલાડીઓ રમી શકશે અને પૂરી સ્પેસથી રમી શકશે, કે જે તમને ગીચતા મળે છે ને જોવા, ઘણીવાર ઘણીવાર એવું મળે છે કે તમને ગીચતા જોવા મળે, પણ નહીં. 20,000 સ્ક્વેર ફૂટમાં આપણે રાખેલું છે, એમાં આપણે ખુલ્લા ખેલાડીઓ ખુલ્લી રીતના બિંદાસ મન મૂકીને રમશે. વાહ ભાઈ વાહ. એમાં સુમિતભાઈ કે બીજી શું શું વસ્તુ થવાની છે? બીજી વસ્તુમાં એવું છે કે આપણે અર્બનની અંદર લાઈવ ફૂડ ઝોન રાખ્યું છે, જેમાં તમે અવનવી વાનગીઓ તમે ટેસ્ટ કરી શકશો. તો એમાં કંઈ એવું તમે વાત કરી મને એ પ્રમાણે કે સેલ્ફી ઝોન, તો એવું કંઈ સેલ્ફી ઝોન સ્પેસિફિક હા, બનાવેલો છે? આ વખતે આપણે લાસ્ટ યર એક સેલ્ફી ઝોન રાખ્યો હતો, આ વખતે આપણે 2 સેલ્ફી ઝોન રાખ્યા, જેથી કરી ઓડિયન્સ, સ્ટુડન્ટ ને લાઈફ ટાઈમની યાદી રે, એ માટે થઈને સારી એવી થીમ, બહુ સરસ રજવાડું ટાઈપની થીમો આપણે પ્રોવાઈડ કરી છે. રિવીલ નહીં કરીએ, જી એકવાર ઓડિયન્સને કહી દો કે ભાઈ તમારે રણકારમાં આવવાનું છે. નહીં, ઓડિયન્સ તો રણકારમાં આવશે જ, આવવાની છે, કેમ કે ત્યાં લાસ્ટ યરે આપણે ફૂલ એન્ડ શો થયો હતો, હાઉસફુલ. ઠીક છે, એટલે રણકારનું નામ સાંભળીને જ સ્ટુડન્ટ, ઓડિયન્સ, પેરેન્ટ્સ બધા લોકો આવશે. તો હજી હું કેતનભાઈને પૂછવા માંગુ, કેતનભાઈ તમારી આ રણકારને આગળ બહુ સારી રીતે અવડો મોટો કોનો છે લઈ જઈશ. જ્યારે મેં આ રણકારનું નવરાત્રિનું 2024માં કરેલું, પછી 2025 આ વર્ષે. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત કહેવાય કે આ વખતે લાસ્ટ ટાઈમની જેમ ફૂલ હાઉસ હતું, લાઈવ ફૂડ ઝોન હતું, સેલ્ફી ઝોન અને કંઈક આયોજન મને બી લાગે છે કે આ વખતે આમ આપણે કહી શકીએ સપોર્ટ વગર તો ક્યારેય ન થઈ શકે. ફેમિલી સપોર્ટ પણ જોઈએ, મિત્રોનો સપોર્ટ પણ જોઈએ, પણ ખાસ કરીને મારી સાથે જામનગરના નામાંકિત લોકો છે જેમનો મને આશીર્વાદ રૂપે, સપોર્ટના ભાગરૂપે આશીર્વાદને બધું મળે છે, અને હું આ રણકારને આગળ બહુ સારી રીતે લઈ જઈશ એવો મને ફૂલ સપોર્ટ જામનગરના ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેને હું નામ લેવા જાઉં તો સવાર પડી જાય, આ બધાનો મને ફૂલ સપોર્ટ મળે છે. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત કહેવાય કે આ વખતે લાસ્ટ ટાઈમની જેમ ફૂલ હાઉસ હતું, લાઈવ ફૂડ ઝોન હતું, સેલ્ફી ઝોન અને કંઈક મને બી લાગે છે કે આ વખતે રણકારમાં કંઈક થવાનું છે, જે આખા જામનગરમાં કોઈ નથી કરવાનું, એ રણકારમાં થવાનું છે. તો તો હવે આપણે નેક્સ્ટ જે આયોજક છે અને પ્લસ એ સપોર્ટિવ ટીમ બહુ સારી છે, તો એમાં મેં તમને આગળ નામ જણાવ્યું એ પ્રમાણે કે પુનિતસિંહ ચૌહાણ અને આપણે ગૌરાંગભાઈ શુક્લા, અને એની સાથે સાથે જે કહેવાય ને કે યંગેસ્ટ આયોજક તરીકે કેતનભાઈના પુત્ર એવા અભયભાઈ આહિરને પણ આપણે એમાં જોડશું, કે એની પાસેથી પણ આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછશું અને સારી એવું નોલેજ કે રણકારમાં શું બીજું થવાનું છે એ બધી વસ્તુ આપણી લોકો પાસે જાણીએ. મિત્રો, તો આપણે વાત કરી હતી કે આપણા સપોર્ટિવ ટીમ જે મેં પહેલાં તમને કીધું, તો આપણી સામે ઉપસ્થિત છે પુનિતભાઈ, પુનિતસિંહ ચૌહાણ, ગૌરાંગભાઈ શુક્લા અને અભયભાઈ આહિર. તો તો સૌથી પહેલાં મારા ક્વેશ્ચન કે જે મેં કેતનભાઈને અને સુમિતભાઈને પણ આ પૂછેલો છે કે પુનિતભાઈ અને ગૌરાંગભાઈ, તમારી જર્ની શું હતી, કેવી છે, થોડુંક આપણા ઓડિયન્સને આપણે કહીએ. કેતનભાઈ અને સુમિતભાઈ સાથે તમારે ચર્ચા થઈ ચૂકેલી છે. એવી રીતે અગર હું મારી જર્નીની વાત કરું તો જ્યારે હું કિડ્સ હતો, લાઈક 14 યર્સની એજ હતી, ત્યારથી મારું ગરબાના પ્રત્યે મારો પ્રેમ અને મારી લાગણી ત્યાંથી મારી શરૂ થઈ. જ્યારે હું નાનો હતો ત્યારથી મને ગરબા રમવું ગમતું હતું, પણ કેતનભાઈ, સુમિતભાઈ તથા જામનગરના ઘણા ખેલૈયાઓ સાથે મને રમવાનો મોકો મળ્યો, ઘણું બધું શીખવાનું મળ્યું. ત્યારબાદ મેં પ્રોફેશનલ ગરબા પ્લેયર તરીકે મારી શરૂઆત કરી 2008માં. ઓકે, વાહ. ત્યારથી મારી જર્નીની શરૂઆત થઈ અને એક જીવનમાં એક નવો આનંદ મળવા માટેનું એક સ્ટેજ મને મળ્યું. મારા વિશે વાત કરું તો 2010માં અને 11 અને 12 ટોટલ 3 વર્ષ સુધી હું ક્યાંક ને ક્યાંક જામનગરની સારી એવી નામાંકિત ગરબીની અંદર ક્યાંક ને ક્યાંક હું વિનરમાં મેં મારું સ્થાન મેળવ્યું. 2012માં જ્યારે આપણે જામનગરમાં આયોજન હતું ત્યારે હું મેગા પ્રિન્સ તરીકે ડિક્લેર થયો. એ મારા માટે બહુ સ્પેશિયલ મોમેન્ટ હતી, કારણ કે મારા ફેમિલીના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો કોઈ ગરબા સાથે એટલું સંકળાયેલું નહીં, પણ મને એક જુસ્સો હતો, એક આનંદ હતો, એટલે હું આ વસ્તુ સાથે આગળ વધતો હતો.
ત્યારબાદ 2016 સુધી હું એઝ અ પ્લેયર તરીકે રમ્યો. ત્યારબાદ એક કહેવાય ને કે સમયમાં વળાંક આવે, એક જીવનમાં તમારા વળાંક આવે, તો ત્યારે મને એવું થયું કે આપણે હવે કંઈક અલગ કરીએ જીવનમાં, ગરબામાં કંઈક બીજું, ઘણા બધી વસ્તુઓ છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જે આપણે સ્વીકારી અને એના તરફ આગળ વધી શકીએ. તો ત્યારબાદ મેં 2016માં એઝ અ પ્લેયર તરીકે મારું નિવૃત્તિ જાહેર કરી અને 2017 અને 2018થી મારી જર્ની ચાલુ થઈ એઝ અ જજ, જે હજુ પણ કાર્યરત છે. પણ ખાસ કરીને રણકારની વાત કરીએ તો આ વર્ષના શરૂઆતમાં જ મને કેતનભાઈનો ફોન પણ આવી ગયો હતો કે આ વર્ષે તું તારું બધું કામ સાઈડમાં રાખી અને તારે મારી સાથે જોડાવાનું છે, બરાબર. સો કેવું થયું કે કેતનભાઈનો એક ખાલી અવાજ એટલે અમારા માટે સ્વીકારી જ લેવાનું હોય, એમાં પછી બીજો કોઈ પ્રશ્ન ના હોય. આપણે ઓકે કહી દીધું અને છેલ્લા 2.5 મહિનાથી અમે આ પ્રયાસમાં છીએ કે એકદમ સફળતાપૂર્વક આ આયોજન સંપૂર્ણ થાય. જે પ્રમાણે કેતનભાઈ, સુમિતભાઈની છાપ છે જામનગરમાં અને ખાસ કરીને રણકારની જે છાપ છે એ અમે જાળવી રાખી એઝ વેલ એઝ એમાં વધારો કરીએ, એના માટે ખાસ કરીને અમે જોડાયેલા છીએ. વાહ ભાઈ વાહ, સરસ. તો મિત્રો તમને પણ કંઈક ગૌરાંગભાઈમાંથી કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન મળી હશે અને બહુ સારી વસ્તુ કહેવાય. હા, હજી એક વસ્તુ કહ્યું, પુનિતભાઈ અને ગૌરાંગભાઈ મારા સિનિયર હતા જ્યારે હું કિડ્સમાં રમતો ત્યારે. અને હવે વાત કરીએ આપણે પુનિતભાઈની, થોડુંક એના વિશે કહી દઉં કે મેં એને ઘણીવાર મેનેજમેન્ટમાં પણ જોયેલા છે કે ભાઈ અવનવી નવરાત્રિમાં મેનેજમેન્ટ કરેલું છે. પણ આ વખતે હું એની પાસેથી એવું જાણીશ કે સૌથી પહેલાં તેની જર્ની કહેશે મને કે વસ્તુ એની આખી સ્ટાર્ટિંગ કઈ રીતે ગૌરાંગભાઈની જેમ જ. તો હવે એના વિશે કે રણકારમાં સ્પેસિફિક તમે મેનેજમેન્ટમાં આવ્યા છો તો શું તમને રણકારમાં એવું લાગ્યું ને તમારી જર્ની થોડીક આપણે મિત્રોને એલાબરેટ કરીએ. પહેલા તો પ્રિયંશુભાઈ જય માતાજી. જય માતાજી. બધા દર્શકોને મારા જય માતા. જર્નીમાં એવું છે કે 2008થી 9માં મેં સ્ટાર્ટ કરેલું જ્યારે, બરાબર. ત્યારે હું કિડ્સ તરીકે નાના મોટી રમત રમતો. પછી ધીરે ધીરે એમ થવા માંડ્યું કે આમાં તો મજા આવવા માંડી એમ ગરબામાં, કે ભાઈ જર્ની કેવી હોઈ શકે એમ. ત્યારે તો આપણે પ્રિડિક્ટ કરેલું કંઈ હોય નહીં, બરાબર. તો ધીમે ધીમે બધા ફ્રેન્ડ સર્કલના હતા તો હું જતો હતો રમવા. પછી પેલા ગરબીમાં મારી શરૂઆત થઈ, જ્યારે હું નાના શેરી ગરબામાં જ્યાં જતા હોય ત્યારે ગરબીથી પછી મને એમ થયું કે ના ચાલો ને આપણે પ્રોફેશનલ આપણે થોડું ઘણું ચાલુ કરીએ. પછી મેં 10થી પ્રોફેશનલ ચાલુ કર્યું. પછી ત્યાંથી ધીમે ધીમે એવું હતું કે ભાઈ આપણે આમાં ગરબામાં ધીમે ધીમે એક પછી એક સ્ટેપ લેતા જાય. પછી ત્યારે એવું કાંઈ ડિસાઇડ હતું નહીં. પછી 10થી શરૂઆત કરી અને 16 સુધી મેં પ્રોફેશનલ લીધું. 6 વર્ષ. 6 વર્ષ. પછી 6 વર્ષથી જર્ની મારી આખી ગરબામાં હતી. તો એમાં 6 વર્ષમાં મેં એકવાર તો હેડ્રિક મારેલી છે મેં, બરાબર. 14, 15 ને 16 મેગા પ્રિન્સ તરીકે બાંબુ બેસ્ટમાં, બરાબર. અને અનેક અલગ અલગ નવરાત્રીમાં, જેમ કે જામનગરમાં ઘણી બધી નવરાત્રી થતી અમારા ટાઈમ, ત્યાં બી મેગામાં પ્રિન્સ થઈ ચૂક્યો છું અને મેગા પ્રિન્સ એક વાર થઈ શકે છે. વાહ, બહુ સારી વાત કહેવાય. પુનિતભાઈ પાસેથી પણ કંઈક આપણે નોલેજ લેશી. પ્લસ તમારું આફ્ટર નવરાત્રિનું તમે મૂકી દીધું રમવાનું, એના પછીનું શું જર્ની હતી? એમાં જર્નીમાં એવું છે, હું ઘણા મેનેજમેન્ટમાં જોડાયેલો હતો. જાણે કે 2016 પછી મેં સ્ટાર્ટિંગ એઝ અ જજ જ કર્યું હતું 17થી, બરાબર. પણ અમુક મેનેજમેન્ટમાં હતો કે મારી મેઇન જે જર્ની હતી એ મારી જજિંગ તરીકે જ હતી. પણ અમુક આયોજક એવા છે આપણા ફ્રેન્ડ સર્કલમાં કે એમને જેનો કોલ આવ્યો કે ભાઈ અમે મેનેજમેન્ટમાં રિક્વાયરમેન્ટ છે તો આપણે મેનેજમેન્ટ કરશું. પછી સૌથી પહેલા મેં શરૂઆત કરી હતી જિજ્ઞેશ કવિરાજ, જ્યારે એ એમના સિંગર તરીકે હતા આપણા જામનગરની નવરાત્રીમાં ત્યારે. પછી લાસ્ટ ટાઈમ એના પછી અનેક સ્ટાર ભેગું મેં છે ને મેનેજમેન્ટમાં કામ કરેલું છે, બરોબર. અને 16 થી મેં અનેક ગરબીમાં જામનગરની બહાર જજિંગની સપોર્ટ આપેલો છે બધે, બરાબર. જ્યારે ગૌરાંગભાઈ અને હું બાળપણથી જ સાથે ટૂંકમાં રમતા હાથે, બરાબર. અમારી જર્ની ક્યાંક ને ક્યાંક સિમિલર જ છે કે ભાઈ ગૌરાંગભાઈ પૂર્વ છે તો હું પશ્ચિમ છું, એના જેવું છે. એક સિક્કાની બે બાજુ છે એમ કેવા તમે કહી શકો છો. બરોબર, 100% વાત સાચી. ત્યાંથી શરૂઆત કરી અને અમે અત્યારે
ટૂંકમાં બેને સાથે જ જજિંગ કરીએ છીએ હમ. અને પ્લસમાં કેતનભાઈનો લાસ્ટ ટાઈમે ફોન આવેલો હતો 24માં તમે હતા જ 24 એમની સાથે હતો અને આ વખતે પણ આપણે એક ધમાકો કર્યો જ છે રણકારમાં કે જે પબ્લિકને જોવા મળશે. પછી કેતનભાઈએ મને કીધું કે આપણે મેનેજમેન્ટ ટીમમાં બીજા કોઈ વ્યક્તિને જોઈન કરી. મેં કીધું હા. પછી ગૌરાંગભાઈનો મને પાછો ફોન આવ્યો, મને કે આપણે જોઈન થાવ. મેં કીધું હા આપણે જોઈન થાશું. હમ. બરાબર. અને રણકાર તમારી સમક્ષ બધા અમે લઈને આવ્યા છે. વાહ, આ વાહ, મારી ખૂબ. જર્ની હતી. અનેક એવોર્ડ્સ લીધા છે. હા. બરાબર. અને આ અંદાજે હું જાણી શકું કેટલા અવોર્ડ હશે? કઈ એવું આપણે સ્પેસિફિક આપણે આંકડો લઈ શકીએ તમારી પાસે ને ગૌરાંગભાઈ પાસે? અવોર્ડ્સમાં તો એવું છે બીકોઝ મારી પાસે એક ગરબાના નહીં, કેમ કે હું એક ક્રિકેટમાં બેડમિન્ટન, પછી આજે જેમ ગૌરાંગભાઈ ને મારા સાથે જ છે, સિમિલર જ છે. પછી કહેવાય ને કે એક તમને કહું ને તો બહુ સિમિલર પર્સનાલિટી કયો, સિમિલર શોખ કયો, હોબી કયો, એ બેયના બહુ નાનપણથી મળતા આવે છે. અમે એક માત્ર ગરબા નહીં, ઘણા બધા બીજા એક્ટિવિટીઝ સાથે બી જોડાયેલા છીએ, પણ કોઈ ગયણા ગણાય નહીં ને વીણા વડાય નહીં એના જેવી વસ્તુ આપણે છે. મિત્રોને આંકડો એક કહીએ કે તમારો સ્પેસિફિક ગરબામાં કેટલા એવોર્ડ્સ છે કે જે જામનગરમાં નહીં હોય? ના હોઈ શકે એવું કોઈ આગ્રહ અમે નથી રાખતા, બટ 80+ તો ગણેલા, જે ગણેલા હોય એવા બંનેના 80, ઇન્ડિવિજ્યુઅલી 80 ની આસપાસ હશે. પ્લસમાં જામનગરની જનતાએ ઘણું આપ્યું છે, હંમેશા પ્રેમ આપ્યો છે, અમને સ્વીકાર્યા છે, એઝ અ પ્લેયર સ્વીકાર્યા છે, એઝ અ જજે સ્વીકારે છે. તો અમારી એ પણ આશા છે કે આવનારા ભવિષ્યમાં એઝ અ આયોજક તરીકે કેતનભાઈની અંડરમાં અમે અત્યારે શીખી રહ્યા છીએ, ઘણું બધું સુમિતભાઈની અંડરમાં શીખી રહ્યા છીએ. તો એક અમારા માટે પણ નવું સાહસ છે, એક નવી શીખવાની એક કહેવાય ને એક ઓપોર્ચ્યુનિટી મળી છે. તો એ બાબતે ખાસ અમે એ બંને લોકોને બી ધન્યવાદ કહીએ કે અમને એટલા આઈડેન્ટિફાઈ કર્યા. નહીંતર લોકો ઘણા છે એમની પાસે, ટીમ મોટી છે, બરાબર છે. એમાંથી ખાસ કરીને સુમિતભાઈ ને કેતનભાઈ અમને સપોર્ટ કર્યો કે તમારી પાસે આ સ્કિલ છે તો તમે અમારી સાથે જોડાઈ અને એને ડેવલપ બી કરો. એનાથી અમને પણ બેનિફિટ છે અને એમને બી એઝ અ સપોર્ટર બેનિફિટ. 100%. બહુ સારું કહેવાય, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. મને પણ એક આનંદ થઈ જાય બધી વસ્તુ તમારા બંનેની વસ્તુ જાણીને, કેમ કે હું તમારી અંડર જ ઘણીવાર રમું છું. તમે મને ઘણો સપોર્ટ કરેલો છે, હું બી ઘણીવાર વિનર થયેલો છું. એટલે તમારા બંનેના કારણે ને આપણા જે ગુરુ છે એના કારણે આપણે થયેલા છીએ. ચર્ચાને થોડીક વધારે આગળ લઈ જતા રણકાર ઉપર થોડુંક આવીએ કે પુનિતભાઈને આપણે એક ક્વેશ્ચન કરીએ. પુનિતભાઈ, આપણે જે રણકાર અર્બન નવરાત્રિ છે એમાં પબ્લિકમાં નવું શું આવવાનું છે આ વખતે કે જે આખા જામનગરમાં નથી જ, અને લગભગ ક્યાંય મને તો સૌરાષ્ટ્રમાં ન હોય એવું કંઈક નવું આપણે શું લાવી રહ્યા છીએ? નવામાં તો જો એવું છે, જામનગરમાં ઘણી બધી નવરાત્રી છે. બસ, બરાબર. તો આપણે પબ્લિક ગરબા પ્રેમી જે જનતા છે જામનગરની, એના માટે છે ને ફર્સ્ટ તો અમે એક કોન્સેપ્ટ લાવ્યો પાસમાં કે ફ્લેક્સિબલ પાસ કરશું આપણે. મતલબ ફ્લેક્સિબલ એટલે ઇન ધ સેન્સ એવું કે સપોઝ એક્ઝેક્ટ અમાઉન્ટની કોઈ પાસ લીધો, સીઝન પાસ, ઓકે બરાબર. સીઝન પાસ સપોઝ હું આજે એક વ્યક્તિ પોતે આવ્યો તો 10 બી એન્ટ્રી કરી શકું છું, અથવા તો 10 જણા સાથે આવું તો એ પાસ ત્યાં પૂરો થઈ જાય, એટલે મીન્સ યુઝ કરી શકે. તો એ એક બેનિફિટ રહે કે આજે મને આ વસ્તુ લાગી હતી તો આપણે આમાં ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે ભાઈ આ નવું એક ફેસિલિટીમાં આપણે તમારી પાસે એક સીઝન પાસ છે, અમે લાઈક 10 જણા આવ્યો તો તમારા પાસમાં અમે 10 જણા આવી શકીએ, 10 જણા મારી જોડે તમે આવી શકો. સપોઝ તમે લોકો નથી અને હું એકલો વ્યક્તિ જાઉં છું તો એ 10 દિવસ પાસ ચાલે. આપણે આ એક નવી વસ્તુ એક એડ કરી છે આ વખતે નવરાત્રીમાં, જે રણકાર અર્બન નવરાત્રીમાં આપણે મેઇન પોઈન્ટ આ અમારું છે. ઓકે. એના પછી કાંઈ નવું તમે થીમ્સમાં કેવું કાંઈ? થીમ્સમાં એવું છે કે જો નવરાત્રીમાં કેવું છે કે 9 રંગ મીન્સ અલગ અલગ ડે વાઇઝ આપણે માતાજીનું સેલિબ્રેશન કરીએ છીએ. એટલે 9 દિવસ ને 9 રાત્રિ જે શબ્દ આવ્યો છે, તો આપણે એમ વિચારીએ છીએ અત્યારે આ વખતે કે 9 રંગ અને 9 રંગની થીમ. વાહ. તો એ તો લોકો રણકારમાં આવે પછી જ ખબર પડશે કે મિત્રો, તો તમે બધા પણ અને હું પણ આ વખતે રણકારમાં આવી રહ્યો છું, તો આપણે બધા સાથે મળીને ધૂમ મચાવવાના છીએ. યસ. તો બીજું કંઈ નવું કહી શકો? નવામાં આવ્યું છે જો થીમનું તો તમને જે કીધું બરાબર કે એક એન્ટ્રી ગેટ છે જે આપણો એ 250 સ્ક્વેર ફૂટનો હોય છે આસપાસ છે, અને પ્લેઇંગ ગ્રાઉન્ડ છે એ 20K સ્ક્વેર ફૂટનું છે, બરાબર. એટલે 20,000 સ્ક્વેર ફીટનું આપણે ગ્રાઉન્ડ છે, જેમાં પ્લેઇંગ એરિયામાં છે ને આપણે આ વખતે જે થીમ ઊભી કરશું એ થીમને અનુરૂપ જ
પ્લેઇંગ એરિયા આખો કરશું, બરાબર? અને 2 સેલ્ફી પોઈન્ટ મૂક્યા છે. 2 એટલે કે પબ્લિક ને છે ને કંઈક યુનિક મળે. સપોઝ આજે મેં એક દિવસનો ફોટોગ્રાફ્સ લીધો તો બીજા દિવસે હું અલગ યુનિક કરી શકું. બરોબર. એટલે આપણે સેલ્ફી ઝોન છે ને આખું એ રીતે ક્રિએટ કર્યું છે. વાહ ભાઈ વાહ, બહુ સારું આયોજન કરી રહ્યા છે. તો યસ, હવે હું ગૌરાંગભાઈને પૂછીશ કે જે રણકાર અર્બન નવરાત્રિ છે એનો પાછળનો પર્પસ શું છે? રાઈટ. સો બેઝિકલી ભાઈએ જે રીતે તમને બેનિફિટ ને બધા કીધા એ રીતે એક અલગ માઇન્ડસેટ છે ને એ કેતનભાઈનો છે પ્રેક્ટિકલી, અને એનાથી પણ હું વાકેફ ત્યારે થયો જ્યારે હું એમની સાથે જોડાણ. ત્યાં સુધી મને એમના પાછળનો બેકઅપ ધ માઇન્ડ શું એમનું કોન્સેપ્ટ છે એ નહોતો ખ્યાલ. બેઝિકલી કેતનભાઈ આજે જે કંઈ બી સક્સેસફુલ છે, જે કંઈ બી એને બેનિફિટ મળે છે, એના પાછળના ઘણા બધા એના એવા પેરામીટર છે જે મને જોડાણા પછી ખબર પડે. રણકાર એનો જે બેઝ બનાવ્યો છે ને, આઈ થિંક તમને એમને જણાવ્યું હશે કે આપણે ટ્રેડમાર્ક બી લઈ લીધો છે. યસ. સો એ છે ને સોશિયલી એકદમ એક્ટિવ વ્યક્તિ છે, બરાબર છે. અને કેતનભાઈ રણકારને પ્રમોટ કરે છે એના પાછળના રીઝન એ છે કે જ્યાં જ્યાં જોડાય છે સામાજિક કાર્યક્રમમાં કોઈ પણ જગ્યાએ, તો એ રણકારને જ પ્રમોટ કરે છે, જેથી કરીને એનું એક બ્રાન્ડિંગ ક્રિએટ થાય બેઝિકલી. અને તમને જેમ કે ઉદાહરણ આપું તો લાસ્ટ યર આપણે જે નવરાત્રીનું આયોજન કર્યું હતું, તો લાસ્ટ યર આપણે એક દિવસ આખો એડવાન્સમાં નવરાત્રીની પહેલા પ્રી નવરાત્રી જેને આપણે કહી શકીએ, તો એ આખું પોલીસ પરિવાર માટે ડેડિકેટ કર્યો હતો. અને આપણું જામનગર જિલ્લાનું બધું પોલીસના દરેક વિભાગ જે પણ આવતા હોય દરેક વિભાગના પરિવાર સાથે ત્યાં આપણે એમને ફ્રી ઓફ કોસ્ટમાં એમને એન્જોયમેન્ટ કરાવ્યું. અને એમના તરફથી પણ બહુ સારો એવો પ્રતિસાદ હતો કે એમને બી બહુ મજા આવી. એ લોકોએ ત્યાં સુધીનો અમને એક ફીડબેક આપ્યો કે અમે હર વર્ષે આવશું તમારી સાથે, બરાબર છે. જેમ કે આ વર્ષની વાત કરું તો આપણે ત્યાં જામનગરમાં એક બહુ સારું એવું નામ છે સાગરભાઈ બોદર કરીને, તમે એનાથી પરિચિત હશો, બરાબર. એ એમનું એક એસોસિએશન લઈને ચાલે છે, યુવા સારથી ગ્રુપ કરીને, રાઈટ. એમનો આ વખતે એવો વિચાર હતો કે કેતનભાઈ મારે આ વખતે સ્પેશિયલ ચાઇલ્ડ માટે કંઈક કરવું છે. એમની રિક્વાયરમેન્ટ, એ બહુ સારા મિત્ર કેતનભાઈના. સો જ્યારે આ બાબતે ઇનિશિયલ લેવલે મળવાનું થયું કેતનભાઈને અને સાગરભાઈને, તો સાગરભાઈની એવી ઈચ્છા હતી કે મારે સ્પેશિયલ ચાઇલ્ડ હોય એના માટે કંઈક કરવું છે. કેતનભાઈ કે મારું આયોજન છે, તું મારો ભાઈ છો, સો આ વખતે અમે પ્રી નવરાત્રી વિથ સ્પેશિયલ ચાઇલ્ડ કરવાના છે. સો બેઝિકલી એવા ઘણા બધા પર્પઝ હોય છે. હમણાં જ લાસ્ટ મંથ જ અમે બ્લડ કેમ્પ બી સાગરભાઈ સાથે કમ્બાઇન્ડમાં રહીને કરેલો. સો એવા ઘણા બધા સામાજિક કાર્યક્રમ છે કે જેમાં કેતનભાઈ અને કેતનભાઈની પૂરી ટીમ અમે બધા એમની સાથે હર હંમેશ માટે રહીએ છીએ. બીજી વસ્તુ કે રણકાર ઘણી બધી જો નવરાત્રી થાય છે, બટ રણકારની અંદર એનો જે પર્પઝ છે એ એવો છે કે દરેક દીકરી, દરેક બેન, દરેક પત્ની એમની ખુલ્લી મોજથી એમને જે રીતે આનંદ લેવો છે, માતાજીની આરાધના કરવી છે, એ સંપૂર્ણપણે વગર હિચિચાટે ત્યાં રમી શકે, આનંદ માણી શકે, એ રીતનું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી અમે બધાએ લીધેલી છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ કાર્ય તમે કરી રહ્યા છો. બહુ સારું કે હજી આપણે આના રીતે રણકારને આપણો સારો એવો સપોર્ટ કરતા રહીશું. 100%. આપણે આગળ વાત કરી એ પ્રમાણે આપણા યંગેસ્ટ કહેવાય ને કે જામનગરના આખા સૌરાષ્ટ્રના યંગેસ્ટ અભયભાઈ આહિર જે કેતનભાઈના પુત્ર છે, તો એની પાસેથી આપણે થોડુંક જાણીશું કે જે રણકારનો જે આ લોકો બધા જે કેતનભાઈ, સુમિતભાઈ, પુનિતભાઈ, ગૌરાંગભાઈ જે બધી વસ્તુ કીધું એનો આખો એક થોડોક રોડ મેપ આપી દેશે બ્રીફમાં. યસ અભયભાઈ, તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. યસ, તો થોડુંક તમે છે ને તમારું પણ થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દો. તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો તમારા ફાધર સાથે, તમારા પપ્પા સાથે, તો એ બી થોડુંક આપી દો અને થોડુંક રોડ મેપ આખા રણકાર અર્બન નવરાત્રીનું આપી દો. તો હું પ્રોફેશનલ ગરબા પ્લેયર તરીકે બહુ નાની ઉંમરથી આ ફિલ્ડમાં જોડાયેલો છું. અને ગરબા એક છે ને મારા માટે કહેવાય ને લોહીમાં આવે છે મારા, કેમ કે મારા ફાધર પ્રોફેશનલ ગરબા પ્લેયર છે. એ પછી હું એને જોઈને શીખો, ક્યારેય ક્યાંય શીખવા નથી ગયો આજ દી સુધી, બરોબર, અત્યાર સુધી. બેસી મારા પપ્પા રમવા જતા, ગરબા રમવા માટે જાય, જેને એની સાથે સુમિત પટેલ જે આપણા બીજા આયોજક છે, બરોબર, તેઓ પણ એમની સાથે જાય, તો એ મને સાથે લઈ જતા અને હું એમની સાથે અહીંયા રમવા માટે, જોવા માટે જતો. ત્યારે મારી ઉંમર 6-8 વર્ષની જ હશે, બરોબર.
ત્યારે હું એને જોઈને જ શીખું. ક્યારેય કોઈ ક્લાસીસ જોઈન નથી કર્યા કે ક્યારેય કંઈ પણ કોઈ પાસે ટ્રેનિંગ નથી લીધી ગરબાની. એમ જોઈને જ મારા લોહીમાં જ શીખ્યા. છે ગરબા, અને હું જોઈને શીખો પણ બધું ઊંધું શીખો. હા, તમારી એક કહેવાય છે કે તમે જે આડી મારો છો હા, એ ઊંધી આડી એ મારતા. લગભગ જામનગરમાં કોઈ નથી મારતું, બરોબર છે. આડા ચક્કર જેને કહેવાય, સ્પિન, બેરલ સ્પિન એવું કંઈક કહીએ છીએ આપણે. તો એ હું જોઈને શીખો અને બધું ઊંધું જ શીખો. પછી થોડાક વર્ષો પછી પપ્પાએ ગાઈડ કર્યો, બીજા મિત્રોએ ઘણાએ ગાઈડ કર્યો, અને એ પછી હું ધીમે ધીમે જે છે એ પ્રોપર સીધા ગરબા છે ને કે જેમ નોર્મલ બધા રમતા હું થોડું ઊંધું હાલતો, તો એ સીધું હાલવાનું ચાલુ કર્યું. ત્યારબાદ 2012માં જેમ આપણા મિત્ર ગૌરાંગભાઈએ કીધું એવી રીતે એમની જ સાથે પણ હું કિડ્સ સેક્શનમાં મેગા પ્રિન્સ બન્યો હતો. કિડ્સમાં 2012માં જ અમે સાથે ચેમ્પિયન થયેલા. એવો સિનિયરમાં હું કિડ્સમાં, અને બસ ત્યાંથી જ જર્ની સ્ટાર્ટ રહી. પછી ઘણી વખત હું મેગા પ્રિન્સ બન્યો, ચેમ્પિયન થયો, મને ખુદને યાદ નથી, બરોબર. કિડ્સમાં એમ સિનિયરમાં બહુ એટલું, કેમ કે પછી મારી જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, સ્ટડીઝ ને ઘણું બધું હતું, એટલે પછી બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. તો મિત્રો આપણે અભયભાઈ પાસેથી પણ આપણે ઇન્સ્પિરેશન લેવું જોઈએ કે જે લોકોને ગરબા રમવા છે પણ નાની ઉંમરથી જ ગરબા રમીને આ લેવલે પહોંચી ગયા છે, તો બહુ સારું કહેવાય. યસ. તો ભાઈ હવે થોડોક આપણે રણકાર અર્બન નવરાત્રી તમારા પપ્પા કરાવે છે, એમાં તમારો પણ પૂરેપૂરો 100% સપોર્ટ છે, તો થોડોક એનો આપણે તમે રોડ મેપ આપી દો. રણકાર એટલે બેસિકલી પડકાર, બરોબર. રણકાર એટલે નવરાત્રી, 9 દિવસની નવરાત્રી, આપણે જેને કહીએ 9 રંગની રાત્રિ એટલે નવરાત્રી. ગયા વર્ષે પણ જેમ આપણે રણકાર કરેલું હતું, આપણે કે પહેલું વર્ષ રણકારનું આપણું એક પ્રથમ પગથિયું, આ વખતે આપણે બીજું પગથિયું, બીજા વર્ષે આપણે રણકાર લઈને આવી રહ્યા છીએ. અને આ વખતે બેસિકલી તમે જેમ સાથી મિત્રોએ કીધું હશે એ રીતે 250 સ્ક્વેર ફૂટની મેગા એન્ટ્રી છે, બરોબર છે. જેમાં અવનવી થીમ, અવનવા બેનર્સ, અવનવી થીમ્સ હશે, જેથી લોકો ત્યાં આવીને ફોટા પાડી શકે, એમની મેમરીઝને કલેક્ટ કરી શકે, કેપ્ચર કરી શકે, બરોબર છે. ત્યારબાદ આપણું જે ગ્રાઉન્ડ છે પ્લેઇંગ એરિયાના, જે ખેલૈયાઓ માટે બનાવવામાં આવ્યું છે, 20,000 સ્ક્વેર ફીટનું છે. જ્યાં વેલ મેન્ટેન ગ્રાઉન્ડ હશે, જ્યાં લોકો છે જે પોતાના પરિવાર સાથે મોજ માણી શકે, આ ગરબાનો આનંદ લઈ શકે. એની સાથે સાથે આપણે નવી થીમમાં 2 સેલ્ફી પોઈન્ટ મૂકેલા છે, બરોબર છે. પ્રોપર મેન્ટેનન્સ વિથ પ્યોર સિક્યુરિટી, બરોબર. સિક્યુરિટી રીઝન બહુ આપણા માટે મહત્વનો છે. એમ માતાઓ બહેનો રમતા હોય છે અહીંયા, તો એમની સિક્યુરિટીને લઈને આપણે ધ્યાનમાં રાખેલ છે. વાહ, બહુ સરસ કહેવાય. યસ. તો થેન્ક યુ ભાઈ, તમે આ જે તમારી સપોર્ટ તમે તમારા પપ્પાને કરો છો બહુ સારું કહેવાય, અને તમે પણ નાની એજમાં લેવલે પહોંચી ગયા ગરબામાં, તો પણ સારું કહેવાય. તમે ઘણી બધી લોકો પાસેથી ઘણી બધી વસ્તુ શીખી છે, તો આ પોડકાસ્ટથી તમને પણ કાંઈક ને કંઈક એવો બેનિફિટ મળ્યો હોય છે, તો હું જામનગરની જનતા પ્લસ સૌરાષ્ટ્રની જનતાને કહેવા માગું છું, તો એકવાર તમે અચૂક ને અચૂક રણકાર અર્બન નવરાત્રિમાં આવજો. અને બહુ સારું એવું આયોજન કરેલું છે આપણા સાથી મિત્રોએ, મારા ગુરુએ, મારા ફેમિલી મેમ્બર્સ અને જે ફ્રેન્ડ્સ લોકોએ પણ સારું એવું કરેલું છે, તો હું પણ આવવાનો છું. તો મિત્રો તમે પણ આવજો. તો મળીએ છીએ નવા પોડકાસ્ટમાં આવી જ અવનવી વાતો સાથે. યસ મિત્રો, તો હવે આપણને આગળના જે આર્ટિસ્ટ છે પ્લસ મેનેજમેન્ટ ટીમમાં જે વર્ક કરી રહ્યા છીએ, આપણે થોડું ઘણું એનું ઇન્ટ્રોડક્શન લેશી, અને મેનેજમેન્ટ કેવી રીતના થવાનું છે આખું રણકાર અર્બન નવરાત્રિનું, અને એન્કરિંગ કે જે કંઈક સ્પેશિયલ વસ્તુ થવાની છે એ આપણે જાણશું. તો એના માટે છે આપણે એન્કરમાં જલ્પા ટાક અને ક્રિષ્ના શુક્લા જે મેનેજમેન્ટમાં જે છે. તો સૌથી પહેલાં હું જણાવીશ ક્રિષ્નાબેનને કે થોડું ઘણું ઓડિયન્સને જણાવું કે મેનેજમેન્ટ આખું રણકારનું કઈ રીતે બેકએન્ડ આખું વર્કિંગ થાય છે. ગુજરાતની જેટલી પણ જનતા છે એ બધી ગરબા પ્રેમી છે, બધા નવરાત્રીનો વેઇટ કરતા હોય છે આખું વર્ષ માટે. હવે એમાં જ્યારે કોઈ ગરબા રમવા આવે એટલે એવી એક આશા સાથે આવતું હોય કે એને બધી વસ્તુનું સારી રીતે બધું મળી રહે. એમાં જેમ આયોજનનો મહત્વપૂર્ણનો ભાગ છે એવી જ રીતે મેનેજમેન્ટનો પણ એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. આવામાં જ્યારે બધા લોકો રમતા હોય છે ત્યારે એ ગ્રાઉન્ડને મેનેજ કરવું એ બહુ મહત્વનું છે. આવામાં અમારી આખી રણકાર ટીમનું એક એવો મેઇન પ્રયાસ હોય છે કે જે પણ લોકો અમારા સાથે જોડાય છે યા તો પહેલાંથી જોડાયેલા છે એ હર હંમેશ માટે જોડાયેલા રહે, અને આગળ અમે હજી વધારે ને વધારે આયોજન કરીએ એમાં અમારા સાથે રહે. અને અમે એવી ખાતરી આપીએ છીએ કે જે એકવાર અમારા સાથે જોડાશે એ અચૂક બીજી વાર અમારા સાથે જોડાશે જ અને હર હંમેશા માટે જોડાયેલા રહેશે. વાહ ભાઈ વાહ. તો મિત્રો તમે પણ રણકાર અર્બન નવરાત્રી સાથે જોડાયેલા રહેજો, અને આ જ રીતે મેં પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું, તો આ જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો. તો હવે આપણે જાણશું કે
જલ્પાબેન ડાક પાસેથી કે ભાઈ એન્કરની દુનિયામાં બહુ સારું એવું નામ છે એનું, તો હવે એની પાસે જાણીશ કે એન્કરિંગ પણ રણકારમાં વખતે શું નવું કરવાના છે ને કંઈક ને કંઈક રણકારને શું વસ્તુ પીરસવાના છે. ઓકે, તો પહેલી વાત કરું કે હું છું તમારી હોસ્ટ અને દોસ્ત જલ્પા. રણકારની વાત કરીએ તો પહેલેથી વાત કરું, જ્યારે મને કેતનભાઈનો ફોન આવ્યો એન્કરિંગ માટે. હું રેગ્યુલરલી કરું જ છું એન્કરિંગ, એડ્સ ને બધું, ઇન્ફ્લુએન્સર ને બધું કરું જ છું. તો જ્યારે કેતનભાઈનો મને ફોન આવ્યો, હું એમને મળવા ગઈ અને આખું મેં થીમ સમજ્યું કે કેવી રીતનું શું છે મેનેજમેન્ટ જે છે. હું બહુ ઇમ્પ્રેસ થઈ ગઈ. જે રીતનું થીમ છે નવરાત્રી વિથ નવરંગ, અને આ વખતે એન્કરિંગમાં રણકારમાં નવું થવા જઈ રહ્યું છે ગરબા વિથ ગેમ્સ, જેમાં અમે બહુ અલગ અલગ ટાઈપ્સની ગેમ પણ ઇન્ક્લુડ કરવાના છીએ. તો એ ખાસ જેનઝી પીપલ માટે, જેનઝી નવરાત્રી બાય રણકાર નવરાત્રી 2.0. વાહ ભાઈ વાહ. તો થોડું ઘણું તમે એન્કરિંગમાં કઈ ટાઈપનું કરવાના છો કે કાંઈ કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ના થયું હોય એવું એન્કરિંગ? એ થોડું સરપ્રાઈઝ રાખીએ, કારણ કે બધું હું અહીંયા કહી દઈશ તો પછી તમારું ત્યાં વિઝિટ માટે. ઓફકોર્સ જેન્ઝી જે જમાનો છે એ પ્રમાણે ગેમ્સમાં પણ ઘણી બધા નવા ફ્યુઝન છે, ગરબાની સાથે સાથે ટ્યુન્સ ને બધું પણ છે. તો દેર આર લોટ ઓફ થિંગ્સ. યસ મિત્રો, તમે પણ રણકાર અર્બન નવરાત્રિમાં જોડાજો. તો યસ, હવેના જે આપણા બે આર્ટિસ્ટ કહેવાય ને કે જે તમને રમાડવાના તો જે પણ કેવી રીતના રમશો ને ડીજેના ટાલે તમે રમવાના છો, આપણે એ બે આર્ટિસ્ટને આપણે હવે વાત કરીએ છીએ. યસ મિત્રો, તો આપણે હવે આગળ નેક્સ્ટ આવીએ છીએ. ઘણા બધા આયોજક સાથે મળ્યા, આર્ટિસ્ટ સાથે મળ્યા, અને આના જે તમને ગરબાના તાલે ઝુમાવાના જેવા બે સ્પેશિયલ આર્ટિસ્ટ કહેવાય કે ડીજે લાલી અને ડીજે અર્જુન. તો સૌથી પહેલાં હું છે ને ડીજે લાલીને પૂછીશ કે તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપો અને તમે રણકાર સાથે કઈ રીતે જોડાણા. ફર્સ્ટ ઓફ ઓલ ઓફ યુ ગુડ ઇવનિંગ. મારું નામ ડીજે લાલી છે. રણકાર રાસોત્સવમાં જોડાવાનું મુખ્ય કારણ કે અર્બન નવરાત્રિ તો છે જ, પ્લસ ટ્રેડિશનલ પણ ગરબાનું આયોજન કરેલું છે, જેથી કરીને પબ્લિકને, ઓડિયન્સને, રમવાવાળાને બધી રીતે એન્જોય કરી શકે. બધું મિક્સ મેસઅપ કરવામાં આવશે. મારી લાઈફ ઓફ જર્ની 15 થી 17 વર્ષનો આઈ હેવ એક્સપિરિયન્સ, અને ખાસ તો જોડાવાનું કારણ એ કે રણકાર રાસોત્સવના આયોજક કેતનભાઈ એ મારા ખાસ મિત્ર છે. એમની સાથે ઘણી બધી મારી લાઈફની જર્ની બહુ સંકળાયેલો છું એની સાથે. એમની સાથે ગરબા રમતો અને મારા ખાસ મિત્ર છે એટલા માટે એમની સાથે જોડાયેલો છું. અને મારી સર્વપ્રથમ નવરાત્રિનું જે મેં ફર્સ્ટ ડીજેનું પ્લેઇંગનું કામ કર્યું હોય જામનગર લેવલે, તો એ કેતનભાઈની વેલકમ નવરાત્રિમાં મેં કરેલું હતું, જે જામનગર સ્થિત રાધિકા પાર્ટી પ્લોટમાં આવેલું હતું. મારી ફર્સ્ટ જર્ની ત્યાંથી ચાલુ થઈને હજી ચાલુ છે. આઈ થિંક 15 થી 17 વર્ષ એ વાતને થઈ ગયા છે. કેતનભાઈનો ઘણો બધો સપોર્ટ મળેલો છે, મારા ખાસ મિત્ર છે. મારી લાઈફ ઓફ જર્ની લાંબી છે, પણ ટૂંકમાં વર્ણવીશ કે અમે જે રણકારમાં જે કરવા માંગીએ છીએ, ઘણો બધો એક્સપિરિયન્સ જે મારો છે સ્ટેજ લેવલનો, કારણ કે હું પોતે પ્રાચીન અર્વાચીન રાસના કોરિયોગ્રાફર, એઝ એ કોરિયોગ્રાફર કામ કરું છું જામનગરમાં. જેથી કરીને આ એક્સપિરિયન્સ મારો પબ્લિક સાથે અને મારા ડીજેના પ્લેઇંગમાં હું જણાવીશ, અને થોડી ઘણી વસ્તુ જે બાકી રહી જતી હશે એ આપણે લાઈવ સરપ્રાઈઝ માટે 10 દિવસ માટે રાખશું. પરફેક્ટ છે, પરફેક્ટ છે. વાહ ભાઈ વાહ. અને એમાં કંઈક હજી આપણે એડ ઓન કરીએ તો પબ્લિક ડિમાન્ડ એમાં કઈ રીતે શું હોય છે? ઓનલાઈન પબ્લિક ડિમાન્ડમાં એવું થશે કે પબ્લિકની જે સાચી ડિમાન્ડ હશે હરેક વસ્તુ આપણે પૂરી કરવામાં આવશે. યોગ્યતા મુજબ આપણે એમની ડિમાન્ડ પૂરી કરી નાખશી. પણ બટ અમારા આયોજક શ્રીનું એવું કહેવાનું છે કે આપણી પાસે ફરમાઈશ આવે, ડિમાન્ડ આવે, એની પહેલાં આપણે જ પબ્લિકને વર્તી અને એની ડિમાન્ડ આપણે પૂરી કરવાની આપણી ફરજ છે. જ્યાં સુધી બને ત્યાં સુધી પબ્લિક ડિમાન્ડ કરશે, પણ અમે એવું રીતનું આયોજન કરેલું છે અને એવી રીતનું લાઈવ ડીજે અમે પ્લેઇંગ કરવાના છીએ, હું ને અર્જુન, કે જેથી કરીને પબ્લિકને ડિમાન્ડ કરવાની જરૂર 99% ન પડે. આવું અમે મળી, હું ડીજે અર્જુન બંને મિક્સ મેસઅપ લાઈવ ડીજે વગાડવાના છીએ. અને થોડી ઘણી સરપ્રાઈઝ લાઈક
એક્સપિરિયન્સ મારો ત્યારે હું શેર કરીશ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ ડીજે લાલી. તો હવે આપણે આવીએ કે ડીજે અર્જુન થોડો ઘણો એનો બી એક એક્સપિરિયન્સ શેર કરશે કે એનું ડીજે અર્જુન તરીકે કઈ રીતે આવ્યો, શું હતો એક્સપિરિયન્સ, અને રણકાર સાથે જોડાવાનું મુખ્ય કારણ શું? ડીજે અર્જુન તરીકે મારું ઇન્ટ્રોડક્શન આપતા પહેલા મારે સૌથી પહેલા એક જ વ્યક્તિનું નામ લેવાનું થાય, જે છે ડીજે લાલી. હું ડીજેઇંગના ફિલ્ડમાં આવ્યો તો એનું એક જ રીઝન છે ડીજે લાલી. વાહ. ડીજે લાલી તો છે જ, મારા ગુરુ પણ છે, મારા બેસ્ટ ફ્રેન્ડ પણ છે અને મારા મોટા ભાઈ પણ છે. બરોબર, રાઈટ. એટલે આ ફિલ્ડમાં આવવાનું એકમાત્ર રીઝન હોય તો ડીજે લાલી જ છે. વાહ. તો આ ફિલ્ડમાં મને લઈ આવવા માટે, મને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે સૌથી પહેલા હું લાલીભાઈ સાથે જ જોડાયેલો હતો. લાલીભાઈ પાસેથી હું શીખો અને પછી એમાંથી હું આગળ વધ્યો છું. વાહ ભાઈ વાહ, સરસ. તો રણકારમાં તમારું જોડાવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એક જ છે, લાલી. ડીજે લાલી કી એમ કરવાનું એમ ને? ભાઈને બોલા કરને કા તો કરને કા. યસ. મારો એક્સપિરિયન્સ અને અર્જુનની એનર્જી અને રણકારનું આયોજન, વાહ. આ ત્રણેય મિક્સ થઈ અને જલપાનું એન્કરિંગ, આ 4 વસ્તુ મિક્સ થઈ અને અમે સક્સેસની સીડી પાર કરશી. બરોબર, આઈ થિંક. બરોબર. યસ. તો મિત્રો તમે પણ રેડી રહેજો કે પબ્લિક ડિમાન્ડ તમે પણ ડીજે લાલી અને ડીજે અર્જુનને આપજો. પણ હવે મને એવું લાગે છે કે તમારી લગભગ ડિમાન્ડ એ લોકો એમને પૂરી કરી દે, તમારે આપવાની જરૂર જ નહીં પડે. યસ. તો એક મને છે ને કે ડીજે અર્જુનમાં મને લાગે છે કે આ હેર છે એનું કંઈક ખાસિયત શું છે? થોડુંક કંઈક હેરની ખાસિયત તો બધાને ખબર જ છે. કોઈને નથી ખબર, તમે કયો. હું જો ઓળખાવું છું જ મારા હેરના લીધે. શું વાત છે, બહુ સારું કહેવાય. યસ. તો મિત્રો તમે આ બંનેનો પણ એક ડીજે લાલી અને ડીજે અર્જુનનો સારો એક્સપિરિયન્સ તમે રણકાર રાસોત્સવમાં, રણકાર અર્બન નવરાત્રિમાં તમે સારી રીતે જોવાના છો. ખાસ કરીને પ્રિયંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કેતનભાઈ, રણકાર રાસોત્સવ અને અમારા બધા આયોજક અને એન્કર, અમે બંને ડીજે, એના તરફથી આપનો ખૂબ ખૂબ થેન્ક યુ. આપના સાથ સહકારથી સારું પોડકાસ્ટ અમને મળ્યું, એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. જામનગર વાસીઓને, આજુબાજુવાળાને ખાસ વિનંતી, રણકારમાં આપણે 10 દિવસ મળીએ છીએ અને એવી આશા રાખી છીએ કે આપણે બધા સાથે રમશી ને મજા કરશી. તો મિત્રો આપણે આ પોડકાસ્ટનો આજ અંત કરીએ છીએ અને અવાનવા પોડકાસ્ટ સાંભળવા માટે જરૂરથી પ્રિયાંશુ વાઢેર શોને ફોલો કરજો. યસ. તો મળીએ છીએ આપણે નવા પોડકાસ્ટમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્તે. યસ મિત્રો, તો આપણે હવે જાણીએ રણકારની આખી ટીમ મારી પાછળ તમે જોઈ રહ્યા છો, બધા રણકારના આયોજક મિત્રો અને સપોર્ટિવ મિત્રો મારી સાથે છે. તો આપણે જોઈએ કે રણકારને આપણે એક જ શબ્દમાં કઈ રીતે જાણીએ. યસ. તો સ્ટાર્ટિંગ હું કેતનભાઈથી કરીશ. ગરબાની રમઝટ, ખેલૈયાની ધમાલ, અદ્ભુત આનંદ, જામનગરની ઓળખ. રણકાર એટલે પડકાર. હજી એકવાર ભાઈ જોર. રણકાર એટલે પડકાર. યસ મિત્રો, તો હવે આપણે બધા એકી સાથે બોલશું, રણકાર એટલે પડકાર. હજી એકવાર, રણકાર એટલે પડકાર. અને છેલ્લી વાર, રણકાર એટલે પડકાર. યસ. તો મિત્રો તમે પણ જરૂરથી રણકારમાં આવજો. તો થેન્ક યુ સો મચ. યસ મિત્રો, તો આપણે એક છે ને એક પોઈન્ટ મારાથી એક ભૂલાઈ ગયો હતો. તો ત્રીજો પોઈન્ટ આપણે જે ડિસ્કસ કર્યું કે ભાઈ ફર્સ્ટ પોઈન્ટ આપણે નવી થીમ આવવાની છે, અલગ અલગ વસ્તુ આવવાની છે. તો ત્રીજો પોઈન્ટ તમે મને પુનિતભાઈ જણાવો. ત્રીજા પોઈન્ટમાં એવું છે કે અત્યારે તમે જોશો તો કે પ્રાચીન હતું ત્યારે, પછી અર્વાચીન મિક્સ થયું, બરાબર. પછી અત્યારે અર્બન શબ્દ, જે એટલે આપણે આ વર્ષે રણકાર અર્બન નવરાત્રી મહોત્સવ 2025 એવી રીતનો એક વર્ડ નાખ્યો છે, અર્બન. અર્બનમાં એવું નથી કે પ્રાચીન આપણી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ છે, બરાબર. આ વખતે આપણે પ્રાચીન પ્લસ અર્વાચીન એ બંનેનો સમન્વય કરી અને આ વખતે એક આપણે હાઇલાઇટ કરશું નવરાત્રી આખી. અને બીજું એ કે ફ્યુઝન, જે અત્યારે વધારે પડતું ફ્યુઝન હાલે છે, કેમ કે અત્યારે જેન્ઝીમાં ક્રેઝ છે જે, બરાબર, એ વધારે પડતો ટૂંકમાં ફ્યુઝનનો છે. તો આપણે એ ફ્યુઝનનો આખું એક પાર્ટ કહીએ તો એ નવરાત્રીમાં આપણે સમન્વય કરશું એનો. વાહ ભાઈ વાહ, સરસ. બરાબર. આ એક 3 હાઇલાઇટ્સ કયો કે 3 પોઈન્ટ્સ કયો, તો આપણે આ 3 પોઈન્ટ્સ મેઇન છે. ઓકે, નાઇસ, સરસ. તો યસ મિત્રો, તમે પણ બધા રણકારમાં જરૂર ને જરૂર આવજો.